अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ભણી રહ્યા છે પ્રકરણ 6 ત્રિકોણ। ફરીથી કહી દઉં, અને અગાઉના સેશનમાં લુકમાન સર દ્વારા સ્વાધ્યાયની અંદર તમને કેટલાક દાખલાઓ ભણવામાં આવ્યા। હું માનું છું અગાઉના સેશનમાં મેં જે તમને પ્રમેય શીખવ્યો હતો, પ્રમેય 6.6 ખૂબ અગત્યનો પ્રમેય 6.6, અને આજે જે શીખવા જઈ રહ્યા છે, તમે એક ગણિતજ્ઞનું નામ સાંભળ્યું છે કે થેલ્સનો શિષ્ય, આપણે 9મા ધોરણમાં થેલ્સનો શિષ્ય કોણ હતો? પાયથાગોરસ। તો આ પાયથાગોરસે જે પ્રમેય આપેલો, એ પાયથાગોરસનો પ્રમેય આજે આપણે શીખવા જઈ રહ્યા છે। પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યનો પ્રમેય છે, તો વિદ્યાર્થી મિત્રો અચૂક તમારે એને યાદ કરી જ નાખવાનો છે, બરાબર છે? તો ફરીથી આપણે શીખવા જઈ રહ્યા છે પાયથાગોરસનો પ્રમેય। પરીક્ષામાં પૂછાય જ, એટલે કોઈ પણ જાતના આળસ વિના એને વર્ક કાર્યને નોટમાં પણ લખો, સમજીને લખો, અને ફરી તમને યાદ થઈ જાય તો ગૃહ કાર્યની નોટમાં પણ લખવાનું છે। તો શરૂ કરીએ પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય। પણ એ પહેલાં એના મૂળમાં રહેલો પ્રમેય 6.7 પણ તમારે શીખવાનું છે કે કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણામાંથી કર્ણ પર ભેદ દોરવામાં આવે તો ભેદની બંને તરફના જે ત્રિકોણો છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, બરાબર? ઉપર લખ્યું છે પાટિયા પર કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરવામાં આવે તો આપણે ભેદના બંને તરફના જે ત્રિકોણો છે એ બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને, જેની અંદર આપણે પહેલો જે ત્રિકોણ લીધો છે તે મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે। આ એનો પાયો છે, બરાબર? સમરૂપતાને આધારે આપણે પાયથાગોરસ શીખવાનું છે। તો આ પ્રમેય 6.7 જે છે એ 6.8 નો બેઝિક છે, પાયો છે। ફરીથી કહી દઉં, કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો છે, કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી આપણે ભેદ દોરીએ, કોની પર? કર્ણ પર ભેદ દોરવામાં આવે તો તેથી બનતા બે ત્રિકોણો, ભેદની બંને તરફ એક ત્રિકોણ રચાશે। તો ભેદની બંને તરફના જે ત્રિકોણો છે એ એકબીજાને સમરૂપ થાય અને સાથે સાથે મૂળ ત્રિકોણને પણ સમરૂપ થાય છે। આપણે મૂળ ત્રિકોણને સમરૂપતાનો ઉપયોગ કરીને આપણે પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય શીખવાનો છે। પ્રતિજ્ઞા જોઈ લો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, અહીંયા કાટકોણ ત્રિકોણ છે, યાદ રાખો, એકનો કાટકોણ આપેલો હશે, તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે। તો આ વિધાન તમારે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, અંદરથી તમે લખી શકશો। પાના નંબર તમે જોઈ શકો 123 ની ઉપર આ હવે બરાબર ધ્યાનથી જો, પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો। 123માં પાના પર પાયથાગોરસનો પ્રમેય છે, વિધાન તમારે પ્રતિજ્ઞા તરીકે યાદ રાખવાનું છે। તો પાયથાગોરસનો પ્રમેય કયું પણ પૂછાય, અથવા આવું વિધાન આપેલું હોય, અથવા એને સાંકેતિક રીતે દર્શાવે કે AC નો વર્ગ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તો સાબિત કરો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીના બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે। આને કહેવામાં આવે છે પાયથાગોરસનો પ્રમેય। એક બીજા ગણિતજ્ઞ રહ્યા જેનું નામ છે બોધાયન। તો બોધાયને પણ એક વિધાન ચોપડીમાં તમે જોઈ શકો કે લંબચોરસના વિકર્ણોથી રચાતા ચોરસનું ક્ષેત્રફળ તેની બાજુઓથી રચાતા ચોરસોના ક્ષેત્રફળના સમાન હોય છે। તો આ બોધાયનનું જે પ્રમેય હતું એ બોધાયનને ચોરસના ક્ષેત્ર, લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળોની વાત કરી છે, અને આ જે પાયથાગોરસનો જે પ્રમેય છે
એને મળતો આવે છે. પણ અમે આપણે આ પાયથાગોરસનો પ્રમેય અને છેલ્લી પરીક્ષા જે હમણાં થઈ જુલાઈમાં એમાં ને બોધાયન તરીકે લેવામાં આવેલું હતું. તો છેલ્લી પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાયું છે કે બોધાયન પ્રમેય લખો, એની આગળ બોધાયન આવેલું, તો બોધાયન શબ્દ પણ યાદ રાખવાનો છે અને પાયથાગોરસ પણ યાદ રાખવાનો છે મિત્રો. તો હું માનું છું કે તમારા મગજની અંદર વિધાન બરાબર અંકિત થઈ ગયું. શું થઈ ગયું કે ભાઈ કાટકોણ ત્રિકોણ એટલે કાટકોણ આપેલો છે, કાટકોણ ત્રિકોણ એટલે ખૂણો કાટકોણ હોય, તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણ એટલે શું? તો કે કાટકોણાની સામેની બાજુ. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો મિત્રો પ્રમેયનું વિધાન અંદરથી તમે મેં મોડે બોલ્યું છે તો તમે અંદરથી નોંધી લો કે ભાઈ આપણે વિધાનીએ છે. હવે આકૃતિ દોરીશું ને આપણે પ્રમેયને સાબિત કરીએ એ પહેલાં આ પ્રમેય 6.7 જરા સમજી લો અને એને લખી લો. તો મિત્રો પ્રમેય 6.7 અહીંયા તમને જરા સમજાવી દઉં. આવો આ આકૃતિ પણ આપણને 6.8 માં પણ કામ લાગશે. એક કાટકોણ ત્રિકોણ લઈએ. આકૃતિ પ્રમેય 6.8 માં પણ છે, પણ 6.7 ને પણ આકૃતિને આધારે સમજીએ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવે છે. આ કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરવામાં આવે છે. બરાબર? કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી એટલે અહીંયા કાટખૂણો કોણ બનાવે છે? B. તો B થી આપણે કર્ણ પર ભેદ દોર્યો. બરાબર? તો એથી બનતા બે ત્રિકોણો જુઓ તમે. ABC મૂળ ત્રિકોણ છે. BD આપણે કર્ણ લીધો, ભેદ લીધો કર્ણ પર AC પર, BD ભેદ દોર્યો AC પર. તો તેથી બનતા બે ત્રિકોણો, એક ADB બન્યો અને બીજો BDC બન્યો. બરાબર? તો આ બે ત્રિકોણમાં આ શું લખી શકાય? આના આધારે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ, મૂળ ત્રિકોણ કયો છે? ABC. બરાબર? પહેલું થાય આ તરફ ADB બન્યો તો ADB સમરૂપ મૂળ ત્રિકોણ ABC અને બીજી તરફનો ત્રિકોણ કયો છે? કે BDC. BDC સમરૂપ ત્રિકોણ ABC. તો આ પ્રમેય 6.7 નો જ ઉપયોગ કરીને આપણે 6.8 ગણવાનું છે. બરાબર મિત્રો? તો ધ્યાન રાખો આ આકૃતિ યાદ છે. પાયથાગોરસનો પ્રમેય વિધાન તમે જોયું. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. તો આપણે પ્રમેયની શરૂઆત કરીએ. સાબિત કરવાનું છે કે કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણ આપેલો છે, કયો છે? ત્રિકોણ ABC. તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. કાટકોણ ત્રિકોણ આપેલો છે. સાબિત શું કરવાનું છે? તો કે કર્ણનો વર્ગ, તો ખૂણો B કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ શું કહેવાશે? કર્ણ કહેવાશે. તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ સાબિત કરવાનું છે. બરાબર? કર્ણનો વર્ગ બાકી રહેલી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તો મિત્રો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. વિધાન ધ્યાનમાં રાખો તો ઓટોમેટિક તમને આવડી જશે. એકદમ સહેલો પ્રમેય છે અને એની સાથે એની અગત્યતા વધારે છે. પરીક્ષાની અંદર પૂછાશે જ. તો તમારે કોઈ પણ જાતની ભૂલ કર્યા વિના આને શીખી લેવાનું છે. પક્ષ થઈ ગયો ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ હોવાથી ખૂણો B કેવો છે? કાટકોણ છે. AB કાટકોણ દોરવાનો પાઠ્યપુસ્તકમાં આ દર્શાવ્યું નથી, તો જરા કરેક્શન કરી લેશો. ખૂણો B કાટકોણ છે. તો કર્ણ સાબિત કરવાનું છે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો મિત્રો સાધ્ય બનશે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર? તો શરૂઆત કરીએ.
સાબિતી શરૂઆત. ધારો કે BD માંથી આપણે શિરોબિંદુ કાટકોણ શિરોબિંદુ B છે, તો B માંથી BD લંબ AC રચો. રેખાખંડ ડોટોસા રેખાખંડ BD લંબ AC રચો. બરાબર. તો એનાથી બે ત્રિકોણો રચ્યા વેદના. એક તરફ શું રચાયો? તો કે એક તરફ રચાયો ADB અને બીજી તરફ રચાયો BDC. તો વેદથી બે ત્રિકોણ રચ્યા તો આપણે કહીશું કે ભાઈ વેદના બંને તરફના જે ત્રિકોણો રચ્યા છે એ ત્રિકોણો મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ હોય. તો અહીંયા લખી રહી જે પરિણામ આપણે લખ્યું છે તે પ્રમેય 6.7 ના આધારે આ તરફનો ત્રિકોણ ADB સમરૂપ ABC કૌંસમાં લખવાનું કોને આધારે ભાઈ? તો કે પ્રમેય 6.7 ને આધારે ADB સમરૂપ ABC. બરાબર. તો એની બે ત્રિકોણો સમરૂપ હોય તો એની બાજુઓ સમપ્રમાણમાં હોય. બરાબર છે મિત્રો? તો આપણે લઈશું આ AD છે તો અહીંયા લઈશું AB. તો લખાય AD ના છેદમાં AB. AD ના છેદમાં AB બરાબર AB સાથે શું આવશે? AC. તો AB છેદમાં AC. પરિણામ નંબર 1. બે ત્રિકોણો સમરૂપ છે તો સમરૂપ છે તો એની બે બાજુઓની જોડ આપણે સમપ્રમાણ કરી શકીએ. AD આ AD છે છેદમાં AB લો તો AB છેદમાં શું થઈ જશે? આખી બાજુ AC. આ પરિણામ તમારે યાદ રાખવાનું છે. AD છેદમાં AB બરાબર AB છેદમાં AC. અને આમ ચોકડીમાં લઈએ ગુણાકાર ચોકડી ગુણાકાર અથવા AD AC બરાબર આવી ગયો AB નો વર્ગ. આ પરિણામ એક લખો તો પણ ચાલે. બરાબર. આને કાઢી નાખીએ. પરિણામ નંબર 1 દેખાય છે મિત્રો? AD છેદમાં AB યાદ રાખો. AD આ AD છેદમાં AB બરાબર ABC ની AB બાજુ બરાબર ABC ની AB બાજુ લો તો AB છેદમાં શું થઈ જશે? AC. આ રીતે યાદ રાખો તો પણ ચાલે. પહેલા બે લીધા AD અહીંયા આવ્યું AB. તો AB છેદમાં AB. હવે AB લો છો તો AB છેદમાં શું થઈ જશે? AC. પહેલા બે ની જોડી પછી પહેલું અને ત્રીજું તો અહીંયા પણ પહેલું અને ત્રીજું. તો પરિણામ ચોકડી ગુણાકારથી શું મળ્યું? AD AC બરાબર AB નો વર્ગ. બરાબર છે મિત્રો? તો હવે આગળ જઈએ. આગળ લખીએ છીએ આપણે. આગળ ચાલીએ છીએ. સોરી, ત્રિકોણ બીજો ત્રિકોણ વેદની બીજી તરફ કયો હતો? BDC. તો ત્રિકોણ BDC સમરૂપ મૂળ ત્રિકોણ ABC. વેદની બીજી તરફ જુઓ કયો ત્રિકોણ રચ્યા? BDC. એ મૂળ ત્રિકોણને સમરૂપ છે પ્રમેય 6.7 ને આધારે. તો અહીંયા પણ આપણે બાજુઓની જોડ સરખાવીએ. બરાબર. તો અહીંયા આપણે BC લઈએ એટલે પાછળથી DC છેદમાં BC બરાબર. તો DC છેદમાં BC બરાબર એક બાજુ BC લઈએ છેદમાં શું થઈ જશે? AC. બરાબર. યાદ રાખજો શું બાજુ બની છે આપણી? DC છેદમાં BC બરાબર BC છેદમાં AC. BC ને તમે ક્રમમાં લખો તો CD પણ લખી શકાય. તો CD છેદમાં BC લખો. ક્રમમાં કોઈ એ નથી. તો આ થઈ ગયું. હવે એને ચોકડીમાં કરી નાખીએ. ચોકડી ગુણાકાર કરો તો CD AC બરાબર થઈ ગયું BC નો વર્ગ. પરિણામ નંબર 2. આમ CD AC બરાબર BC નો વર્ગ. હવે તમે જુઓ પહેલા પરિણામમાં શું આવ્યું? AB નો વર્ગ. બીજામાં શું આવ્યું? BC નો વર્ગ. તો બે બાજુનો આપણે વર્ગ કરીએ સાથેમાં જુઓ તો આપણે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ લઈએ છે. કિંમત મૂકો. પરિણામ 1 માં AB નો વર્ગ બરાબર શું આવ્યું? AD AC. AB નો વર્ગ બરાબર દાખલા જેવો પ્રમેય છે. AB ના વર્ગનું
આપણે મૂલ્ય મૂકીએ શું થશે AD into AC વત્તા BC ના વર્ગમૂળ લખીએ CD into AC બરાબર BC ના વર્ગમૂળ શું આવ્યું CD into AC બરાબર છે તો હવે તમે જુઓ AC AC બંને બાજુ જે કોમન નીકળી જશે તો AD વત્તા CD AD અને DC અથવા CD મળીને શું થાય છે AC જ થાય છે તો થઈ ગયો AC ગુણ્યા AC બરાબર થઈ ગયો AC નો વર્ગ AC નો વર્ગ શું છે કર્ણ તો પરિણામ મળી ગયું કે ભાઈ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ બરાબર તો મિત્રો એકદમ સહેલી વાત છે હવે પ્રમેયને કેવી રીતે યાદ રાખશો કે 6.7 બેઝિક છે ફરીથી આપણે રિવાઇઝ કરીએ અને અચૂક તમારે યાદ કરવાનો જ છે કોઈ પણ હિસાબે પ્રમેયના 4 માર્ક છે અને એકદમ સહેલો પ્રમેય છે પ્રમેય 6.7 નું વિધાન કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતા શિરોબિંદુથી અહીં જો કાટકોણ બનાવતો શિરોબિંદુ કોણ છે B તો કર્ણ પર વેધ દોરવામાં આવે તો આપણે BD વેધ દોર્યો કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના જે ત્રિકોણ બને છે વેધથી બે ત્રિકોણ બન્યા તો બંને તરફના બનતા ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય તો આ પાયો છે આ પ્રમેય 6.8 માટેનો અને એના આધારે આપણે પ્રમેય 6.8 સાબિત કર્યો છે તો અહીંયા 6.7 ના આધારે આકૃતિના આધારે આ બે જે સમરૂપ ત્રિકોણ બને છે એક તરફ શું બન્યું ADB તો ADB સમરૂપ ABC અને બીજું BDC આ તરફ જો BDC બન્યું તો BDC સમરૂપ ABC તો આ પાયો છે અને એના આધારે આપણે આ પ્રમેય 6.8 એટલે કે પાયથાગોરસ અને તેનું બીજું નામ છે બોધાયન પ્રમેય તો મિત્રો આ બોધાયન પ્રમેય અથવા પાયથાગોરસનો પ્રમેય કઈ રીતે સાબિત કરી શકાય તો એનું વિધાન તમારે યાદ રાખવાનું છે અહીં મેં લખ્યું નથી ચોપડીમાં તમને મળશે અને એકદમ સહેલું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કર્ણ એટલે તમે જાણો છો કે કર્ણ એટલે કાટકોણની સામેની બાજુ કાટકોણ ત્રિકોણમાં તો કર્ણનો વર્ગ બાકીની રહેલી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો અહીંયા કર્ણ બન્યો AC અને બાકીની બાજુ આ એક અને બે લઈએ તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ તો પક્ષ કહેવાય કે કાટકોણ ત્રિકોણ આપ્યો છે તો ત્રિકોણ ABC લઈએ એમાં ખૂણો B કાટકોણ છે પાઠ્યપુસ્તકમાં અહીંયા કાટકોણ દર્શાવ્યો નથી જરા કરી લેવું તો ખૂણો B કાટકોણ છે સાધ્ય કર્ણ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ પક્ષ સાધ્ય અને આકૃતિ લખો તો એક માર્ક આવી જાય બરાબર સાબિતીની શરૂઆત જે કંઈ કામ આપણે કરીએ ત્યાંથી કરવાનું આપણે શું દોર્યું શિરોબિંદુ B જે કાટકોણ બનાવે છે તો B માંથી BD લંબ AC એટલે કર્ણ પર વેધ દોર્યો તો BD લંબ AC રચો તો હવે એનાથી બે પ્રમેય બન્યા બે ત્રિકોણ બન્યા સોરી ADB અને શું બન્યું BDC તો આ બે મૂળ ત્રિકોણને સમરૂપ થાય પહેલા આપણે આ તરફનો ડાબી તરફનો ત્રિકોણ લીધો ADB સમરૂપ મૂળ ત્રિકોણ ABC બે સમરૂપ ત્રિકોણ તો બાજુઓ સમપ્રમાણમાં થાય AD આ બાજુ શિરોબિંદુ પરથી પણ લખી શકશો તમે યાદ રાખો AD છેદમાં AB પહેલા બે પછી પહેલું ત્રીજું તો AD છેદમાં AB બરાબર AB છેદમાં AC તો ચોકડી ગુણાકારથી ADAC આમ થઈ ગયો AD ગુણ્યા AC બરાબર AB નો વર્ગ પરિણામ નંબર 1 ચાલો હવે આ તરફનો જમણી બાજુનો ત્રિકોણ બન્યો BDC તો મેં લખો કે ભાઈ BDC સમરૂપ ABC પ્રમેય 6.7 તો એના આધારે પાછળના વેલો DC છેદમાં BC બરાબર એક બાજુનો BC છેદમાં શું થઈ જશે AC તો આ BC અને AC ની જોડ દેખાય છે આ DC અને BC ની જોડ દેખાય છે તો DC છેદમાં BC બરાબર BC છેદમાં AC BC ને પહેલા ક્રમમાં લખ્યું CD લખી શકાય તો CD છેદમાં BC બરાબર BC છેદમાં AC
તો ચોકડી ગુણાકારથી બન્યું CD ગુણ્યા AC બરાબર BC નો વર્ગ. પરિણામ નંબર કેટલો 2. તો મિત્રો પહેલું અને બીજું પરિણામની તમે જમણી બાજુ જુઓ તો અહીંયા શું આવ્યું AB નો વર્ગ અને ત્યાં શું આવ્યું BC નો વર્ગ. તો સાદીમાં જે આપણું જમણી બાજુ છે તેમાં જો બંનેનો સરવાળો છે તો સરવાળો કરીએ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. કિંમત મૂકો પહેલા પરિણામને આધારે AB નો વર્ગ બરાબર શું લખાશે AD AC વત્તા બીજા પરિણામને આધારે શું લખાશે BC નો વર્ગ ની જગ્યાએ CD AC. બંને તરફ AC આવે છે કોમન તો AC ને હું સામાન્ય કાઢી લઉં તો અંદર કૌંસમાં શું વધે છે AD CD. તમે જોઈ શકો AD CD આકૃતિમાંથી શું બને છે AC જ બને છે. કેમ તો કે તમે ત્રણ સમરેખ છે B સમરેખ D સમરેખ C છે તો સોરી A સમરેખ D સમરેખ C છે સમરેખ બિંદુઓ છે તો બે ને ભેગા કરીએ તો એક આખી બાજુ બને. તો AD CD ની જગ્યાએ શું લખ્યું AC તો AC ગુણ્યા AC બરાબર AC નો વર્ગ. માત્ર તમને દર્શાવવા માટે લખ્યું હતું. તો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર શું થયું કર્ણનો વર્ગ AC નો વર્ગ. તો મિત્રો તમે આ પ્રમેયને કોઈ પણ છૂટછાટ લીધા વિના કોઈ પણ આળસ કર્યા વિના તમારે આને મગજમાં બરાબર સમજીને ઉતારી લેવાનો છે. કોઈ પણ ભોગે તૈયાર કરવો જ પડશે. વર્ગ કાર્યની નોટમાં પણ લખો અને યાદ થઈ જાય તો ગૃહ કાર્યની નોટમાં પણ લખો. પ્રમેય હમણાં જે કરેક્શન આવ્યું છે સિલેબસમાં એમાં પ્રમેય 6.6 અને પ્રમેય 6.8 તમારે કરવાના છે. 6.1 મેં આગળ વાત કરેલી સમજાયો પણ પછી અભ્યાસક્રમમાં એને કાઢી મૂકવામાં આવ્યો કાઢી નાખ્યો છે. તો તમારે અચૂક 6.6 એટલે એની આગળનો પ્રમેય 6.7 માત્ર વિધાન છે જે આને તમને મદદરૂપ થશે. તો 6.6 અને 6.8 પ્રમેયો કોઈ પણ રીતે તમારે યાદ કરી જ નાખવાના છે. મિત્રો આજના સેશનમાં આપણે પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ બાકી કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય જેને પાયથાગોરસનો પ્રમેય કહે છે. હવે કેટલીક વાર પૂછવા માટે તમને આવું પાયથાગોરસનો પ્રમેય લખો કે વિધાન નહીં આપે પણ સીધું લખે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણો છે તો સાબિત કરો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. નામ કોન્ફિગરેશન બદલાઈએ એટલે કાટકોણ ત્રિકોણનું નામ બદલી કાઢ્યું. ત્રિકોણ PQR કરી દીધો અને PQR માં ખૂણો Q કાટકોણો લઈએ તો સાબિત શું કરવાનું થાય તો કે Q કાટકોણો એટલે PR કર્ણ બને તો PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. LMN માં M કાટકોણો લઈ લઈએ તો LM નો વર્ગ વત્તા MN નો વર્ગ બરાબર LN નો વર્ગ. તો કોઈ પણ નામનો ત્રિકોણ પૂછાય અને સંજ્ઞા બદલીને પણ લખવાનું થાય તો તમારે કઈ ગભરાવાની જરૂર નથી. બરાબર વ્યવસ્થિત રીતે આને સમજી લો. 6.7 ના આધારે બે જે ત્રિકોણો વેદથી બને છે ડાબી તરફનો એક જમણી તરફનો એ મૂળ ત્રિકોણ જે છે એને સમરૂપ થાય અને એ સમરૂપતાને આધારે આપણે બે પરિણામ મેળવવાના. બંને પરિણામનો સરવાળો કરશો એટલે ઓટોમેટિક ત્રીજું પરિણામ તમને પ્રાપ્ત થશે. તો હું માનું છું આજના આ સેશનમાં તમને બરાબર સમજ પડી હશે. ખૂબ સરળ પ્રમેય છે અને તમારે કોઈ પણ હિસાબે યાદ કરવાનો છે. મિત્રો આ વિડીયો પોઝ કરી લો અને અથવા સ્ક્રીનશોટ લઈ લો. પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું છે. કોઈ પણ રીતે આજે તમારે બીજું કાંઈ કામ નહીં ગણિતના આ વિષયમાં તમારે પ્રમેય એક વાર બે વાર ત્રણ વાર જ્યાં સુધી પાકો ન થાય ત્યાં સુધી તમારે એને લખ્યા જ કરવાનો છે. પ્રકરણ 6 નો આ જેટલા બે પ્રમેયો છે 6.6 અને 6.8 તમારે અચૂક યાદ કરવાના જ છે. પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ સરળ થઈ જશે. તો ફરીથી વિનંતી કરું છું કે તમે આ પ્રમેય સમજીને યાદ કરજો. બરાબર મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો, કામ વગર બહાર નીકળવું નહીં. તો આજના
આ કઠિન સમયમાં આપણે ઘરે લઈને ઓનલાઈન શિક્ષણ હોમ લર્નિંગ દ્વારા અન્ય સરકારી માધ્યમ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગિરનાર ચેનલ પર, વંદે ગુજરાત ચેનલ અને એના દ્વારા પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તજજ્ઞ શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે ભણાવવામાં આવે છે. તો એમનો પણ ઉપયોગ કરો. અને આપણે હમણાં પરિસ્થિતિ વિકટ છે, તેથી શાળામાં આવી શકતા નથી, છતાં પણ ઓનલાઈન માધ્યમના શિક્ષણથી આપણે ભણવાનું છે અને ભણવું જરૂરી છે. ધોરણ 10 એ હવે એકદમ લઘુત્તમ લાયકાતમાં આવી ગયું છે, તો ધોરણ 10 પાસ કરવું ખૂબ જરૂરી છે મિત્રો. તો હું માનું છું આજના આ સેશનમાં તમને મજા આવી હશે, સારું ભણવાનું તમે શીખ્યા છો. તો આજને આ માધ્યમ આ સેશનમાં જોડાવા બદલ હું તમારો ફરીથી આભાર વ્યક્ત કરું છું. સ્ક્રીનશોટ લઈને અમે લખી નાખો. ખૂબ ખૂબ આભાર.